તમે તમારા બધા પ્રયાસ કરી લીધા, બીમાર પડ્યા તો ડોક્ટર દવાખાના કરી લીધા, નોકરીઓમાં નથી મળતી ને તો રાત દાડો કદાચ બધાને કગરી નોકરીઓ માટે થાક્યા, દીકરાનો સંબંધ નહીં થતો ને તો આખા સમાજમાં બધી જગ્યાએ ઢોલ વગાડી મારા દીકરાનો સંબંધ કરવો છે, પણ કોઈ સમાજમાં કોઈએ હાથ ના ચાલ્યો, કોઈએ હોંભર્યું નહીં, કોઈ ડોક્ટરે હાથ છોડી દીધા. તારે મારા જેવી માતા હોંભરે છે, નકર આજ પેલા માતા કોઈ ના હોંભરે. બધું કરીને આવ્યો હોય ને માણસ તારે એટલે ભગવાન માતાજીનો દરબાર હોંભરે. છેલ્લે એના મંદિર દેખાય. પેલા તો પોતાનું બળ, પોતાની બુદ્ધિ, પેલા પોતાના પૈસા, જેટલું બી એની જોડે બળ હોય ને એ બધું વાપરી જોવે અને એમાં નિષ્ફળ થાય ને તારે કોઈ ભગવાન કે માતાજીનો મંદિરનો ઘંટ બેલ વગાડવા જાય આજનો માણસ. નકર આજનો કારા માથાનો માનવી એવો નહીં કે વગર આલે કઈ પ્રમાણ વગર આજ કોઈ મોને આજ મારું સતનું પ્રમાણ છે ને એટલે મારા લાખો ભાવિ ભક્તો મને ચાહે છે. પણ છતાંય તે ભક્તિ માગો તો માગો ભલે, પણ જોડે એવું માગજો કે માં તું અમે તને ભૂલી જઈએ માં, પણ તું અમને ના ભૂલ. અમે તો માં કારા માથાના માનવી છે, તે કીધું કે મન ચંચલ મનવાળા છે માં, ઘડીક અમને તો આકર્ષણ કંઈક થઈ જાય તો અમે માં તરત ભૂલી જઈએ, કંઈક સારું ખાવામાં તે માં તને યાદ કરવાનું ભૂલી જઈએ, માં ચોક ફરવા જાય તો માં મને તને તરત ભૂલી જઈએ. પણ માં મેલડી અમે તો કારા માથાના માનવી છે માં, અમે તો ભૂલી જઈએ, પણ માં તું અમને ના ભૂલતી અને તું અમને ના ભૂલવા દેતી. આટલી પ્રાર્થના કરશો ને તો તમે મને ભૂલવા આવશો ને તરત હું મેલડી ગમે તેવું રચાઈશ ને તમે મારા પાછા યાદમાં અને મારા સ્મરણમાં ખોવાયેલા રહેશો. આ શું ખોટું? તમારા જીવનમાં એક તમારે એવો કોઈ સાથી જોઈએ કે જે બસ મારું કયું કરે, મારું મોને, મને પ્રેમ કરે, મને ચાહ, મારી વાત ન સમજે, મારી દુઃખ ન સમજે. એવું દરેકના જીવનમાં એક મિત્ર જોઈએ, કોઈ સાથી જોઈએ, કોઈ ગમે તે જોઈએ. અને જ્યારે એવું કોઈ હોય નહીં એટલે દુનિયા તમને નઠારી લાગે, ખાલી મારી વાત કોઈ સમજતું નહીં. થાય છે ને આવું? કોને કહું કોને કહું કોને કહું? કોકને કહો તો મજાક ઉડાડે. કોક દુઃખની વાત કરો 5 માણસ વચ્ચે, થોડી દુઃખ તમારી સમજ છે, વેદના મજાક ઉડાડશે. 4 જણને બીજાને વાતો કરે, જદે ઓના ઘેર તો અવતાર ખાવાના ઠેકાણા નહીં રહ્યા કે નહીં. પણ માતા એક એવી છે કે એની જોડે સુખ દુઃખ ની વાતો કરી શકો, પણ વાતો ચમની થાય એવો અનુભવ કરવો હોય ને તો ટકી રહેજો ગોડાઓ, હું મેરડી બેઠી છું. બરોબર રામ? અને મારે તો તમારું આખું ભવિષ્ય નિર્માણ કરવાનું. 5 રવિવાર થોડી બોલાવાના, કાયમ માટે. તો કાયમ માટે બોલાવાના હોય એટલે તો પછી હું આટલું બોલતી હોય. નકર લો ને 1-2 કામ તો કઉ છું, લો 1-2 કામથી સંતોષ થઈ જતો હોય. દેત જેવી દેતેણ માતાઓ જેના હાથમાં એક જ હાથમાં આશીર્વાદ, બીજા બધા હાથમાં હથિયાર હોય, એવી માં તમારા ઘેર બેઠી હોય, જેની સિંહ ઉપર સવારી હોય, જેની વાઘ ઉપર સવારી હોય. આવી બધી માતાઓ વાઘ જેવી બેઠી હોય, જેને રાક્ષસોના કદાચ ડોકા કાપી કાપી ગળામાં માળા ધારણ કરી હોય. આવી માતાઓ ગોડાઓ ઘેર હોય અને તમે એવી શંકા કરો કે મને કોકે કરી નાખ્યું છે, તો તમારી માતાએ ફોટામાં રહી કે દીકરા આવી દેતેણ જેવી માતા તારા ઘેર બેઠી છે, તને શંકા છે ની? આવી વાઘ જેવી તારા ઘેર માતા બેઠી છે અને તને આ વાતનો વિચાર શેનો આવ્યો કે કોકે મારી પર કરી નાખ્યું છે? વડા તમારી એ વિશ્વાસ ઉપર કલંક થાય જ્યારે તમે આ વાતનો સંદેહ કરો કે મને કોઈ ભૂત નડે છે, મને કોઈ ચુડેલ નડે છે, મને કોઈ માણસ નડે છે, મને કોઈ વિદ્યા નડે છે, કોઈએ મારો ધંધો બાંધી દીધો છે, કોઈએ મારા ઘર ઉપર કરી નાખ્યું છે. તારે તમારી માતાએ દીવામાં બેઠેલી માતા વડા એવો અફસોસ કરતી હોય કે હટ મારા દીકરાને એટલો વિશ્વાસ નહીં કે એના ઘેર બેઠેલી માતા હું ધારું ને તો આખું બ્રહ્માંડ ડોલાવું, એ માતા છે જે કોઈ ગોઠી નહીં. એવી માતાઓ ઘેર દીવો થતો હોય, 2 ટાઈમ એના ભોણું ધરાવતા હોય, એના વ્યવહાર ટાઈમે આવતા હોય, એની આરતી કરતા હોય, એના ફૂલ ચડાવતા હોય, શ્રીફળા ચડાવતા હોય અને રોજ દંડવત થઈ અને પ્રણામ કરતા હોય. અને ગોડા આવી શંકા કરો તો માતાઓ એમ કે દીકરા તને હજુ મારી અલૌકિક મહિમા, મારી આ શક્તિનો અહેસાસ નહીં તો દેવી શક્તિ કમ નહીં ગોડાઓ.
હું જેમ છું એવી ને એવી તમારી માતાઓ ઘેર બેઠી છે, એમાં તલ ભાર આગુ પાછું નથી, 1% માત્ર આગુ પાછું નથી કે વધારે ઓછું નથી. તમારા ઘેર જેની એ બેઠી એની એ જ અહીં છું, અને અહીં છું એની એ જ તમારા ઘેર બેઠી છે. પણ આટલી આવી પાવર થી આટલી મારી મહિમા જગતમાં કેમ ફેલાઈ? કેમ કે મારા દીકરાએ મને સ્વીકારી લીધી. મારા દીકરાએ આખું જીવન એને મારા સમર્પિત કરી દીધું, મારા શરણો મૂકી દીધું કે માં તું જે કરે ને લે, હું તારો દીકરો છું, મારાથી કઈ થાય એવું નહીં. હવે તું સંભાળો તો મારી બાપ દાદાની માતા તું સંભાળો, તારે મારા દીકરાને ખોરામ લઈને ફરવું. એમાં એક ખાસ ધ્યાન રાખવાનું, જો આ ભક્તિના માર્ગ ઉપર આયા હોય ને મારી વાતોનો વિશ્વાસ થતો હોય તો ક્યારે તમારા ઘેર બેઠેલા મા બાપ નો આગો ના લેતા. કે સૌથી મોટા ભગવાન કહેવાય છે ધરતી પરના તો મા બાપ. આવું નહીં આખી દુનિયાએ કહી દીધું. ઠેર ઠેર ખબરવા મળતું હશે, ઠેર ઠેર લખેલું જોવા મળતું હશે કે સૌથી મોટા ભગવાન કહેવાય તો મા બાપ. જે દીકરા દીકરીઓ કદાચ પોતાના મા બાપ ને ભગવાન માની અને એમનો સ્વભાવ જેવો હોય એવો એમનું કર્તવ્યનું પાલન કરી સેવા કરે ને, એને કોઈ દીવાબત્તી કરવાની જરૂર નહીં, એને કોઈ આરતીઓ કરવાની જરૂર નહીં. એના આપે રૂપે તમારી કુળદેવીની કૃપા મળે ને મળે. અને જેના મા બાપ ના આશીર્વાદ હશે ને એ જ જીવનમાં આગળ વધ્યો છે. જેના મા બાપ ના આશીર્વાદ હશે ને એ જ પોતાની ભક્તિના માર્ગ ઉપર સફળ થયો હશે. સાધન ચલાવો તોય તે કદાચ શેલ મારો, તારે તમારી કુળદેવીનું મારે મેલડીનું નામ દઈને શેલ મારો, ગમે તો જવાનું હોય મને મેલડીને આગળ કરીને હેડો, તો કદાચ ડગલે ને પગલે 24 કલાક કોસ ડગલા આગળ રહું. આ શું ખોટું? પણ ડગલે ને પગલે યાદ કરો, મને આગળ કરવાની ટેવ રાખો. તો ધંધો કરો, નોકરી કરો તોય તે મને હોપક માં નોકરી કરું છું, પણ નોકરીમાં કોઈ ભૂલ ચૂક ના થાય મારાથી, કોઈ મારા કાર્યથી કોઈ કંપનીમાં નોકરીમાં નુકસાન ના થાય, માં મને કોઈનો ઠપકો ના વાપરવાનો થાય, માં કોઈ રજા ના પડે, કોઈ વચ્ચે વિઘન ના આવે, કોઈ માં એવું ધ્યાન રાખજે. તો એવું માતાને પ્રાર્થના કરી નોકરી કરો ને નોકરીમાં ઈમાનદારી રાખવી. શું કીધું? ઈમાનદારી રાખવી. પગારથી વધારે લોભ લાલચ થોડું. વિડીયો જેમ જેમ જોશો ને પ્રેરણા હું કરીશ. તમારે શું કરવું શું ના કરવું એનો નિર્ણય હું મેલડી કરી આલીશ. આપે રૂપે તમને એવું લાગશે કે હું કશું જ નહીં કરતો, મારી માતા ચમનો રસ્તો બતાવો, ખબર નહીં માં આજ મારી માતાનું ચોખ્ખું થઈ ગયું. કોઈ દોડા નાખ્યા વગર, કોઈ બેઠક કર્યા વગર બધું માં ચોખ્ખું થઈ ગયું. તમારા બાપ દાદાની પૂજેલી માતાઓ હશે ને એ નડતર રૂપ નહીં થાય, લખી રાખ. એ નડતર રૂપ નહીં થાય. દેવ દુઃખ ચારે ઉભું થાય છે નહીં કેતા માતા નડી તો માતા કોઈને એમને નડતી, એમને કોઈ માતાજી નડતા નથી. કઈક ની કઈક વાતે, કઈક નો કઈક ગુનો તમે મનુષ્યનો કર્યો હશે ત્યારે જ કોઈ દેવ તમને નડવા ઉભું થયું હશે. માતાને બે ગારો બોલ નાખો, માતા એટલી દરિયા દિલ છે, જવા દે, તું ગોડો હું ગોડી નહીં. મને કોઈ બોલી જાય, મને ખબર છે કે તમે અજ્ઞાની છો, ગાંડા છો, તો હું તમારી જેવી થોડી ગાંડી થવા જો તમારો ઘોઘરો ચાલુ. મારો ભગવાન મને રોકે કે તું એના જેવી ચો થાય છે. આ શું ખોટું? તો તમારા ઘરમાં કોઈ એમ કે માતાજી નડે છે તો માતાજી કોઈ પણ એમને નડતા નથી. આ વાત વિશ્વાસ રાખો. જો તમે કોઈ વ્યક્તિનો ગુનો નથી કર્યો તો તમને કોઈ માતાજી નડે નહીં. હવે તમે કોઈ વ્યક્તિનો ગુનો કરો છો તો તમે જેમ કદાચ મને મેરડીને માનો છો, તમે મને કદાચ મારી ભક્તિ કરો છો, તમે મને લાડ કરો છો, તો તમારી જોડે 24 કલાક રહું ને હાજર હું, તમારા હૃદયમાં રહું ને. અને તમને કોઈક બોલી જાય, તમને કોઈક મારી જાય તો એનું છોડું ના છોડું ને. તમારી આત્માને કોઈક ઠેસ પહોંચાડી જાય, તમારો કોક ને હાકો લઈ જાય, તમારા કોક હક નું તમારું દબાઈ જાય તો હું એને છોડું? તમે ખાલી પ્રાર્થના કરો, રોઈ જાઓ ને. અમુક લોકો કહેતા હોય છે કે હિન્દુ ધર્મમાં આટલા દેવી દેવતા ચમ છે,
હિન્દુ ધર્મમાં આટલા દેવી દેવતા ચમ છે? 33 કોટી દેવી દેવતાઓ કહેવાય છે ને. તો એનો જવાબ આલું. કદાચ દેવી શક્તિએ એક એક પ્રાણી લઈ લીધું, પોતાનું કરી લીધું. ભગવાને એક એક પ્રાણી લઈ લીધું કે જેમ બહુચર માએ લઈ લીધો કુકડો, કે આ કુકડો મારો એટલે બહુચર માના નામે કોઈ કુકડા ના ખાય. મેલડી માએ લઈ લીધો બકરો, કે આ બકરો મારો તો મેલડી માના નામે કોઈ બકરા ના ખાય. બ્રહ્મણીએ લઈ લીધો હંસ તો એના માટે એની પર એનો કોઈ શિકાર ના કરે. અને દુષ્ટ માણસો તો હંસલાય ખાવા વાળા છે જગતમાં રાખતો તો. ગડકઈ માં કૂતરો લઈ લીધો જેથી કોઈ કૂતરાને મારે નહીં. ડર લાગે ગડકઈ માં કદાચ રોટી પડશે, એ અતરાત થશે, નારાજ થશે. ગણપતિ દાદાએ ઉંદેડો લઈ લીધો જેથી ઉંદેડા ના મારે. સરસ્વતી માતાએ મોર લઈ લીધો. એવી રીતે દરેક દેવી દેવતા ભગવાને એક એક પ્રાણી લઈ લીધું ને. શંકર ભગવાને નંદી લઈ લીધો જેથી આવા નંદીને કોઈ હેરાન ના કરે, મારે નહીં. આ શું ખોટું? અને ગાયને તો કે માતા કહેવાય, એ તો પૂજનીય છે. તો આ દેવી દેવતાઓ જેટલા છે ને એટલા અલગ અલગ રૂપ લઈ અને અલગ અલગ પોતાનું વાહન કેમ લીધું? કે હિન્દુ ધર્મને માનવા વાળા જે બી છે ને એ માતાજીના નામે કોઈ જીવો પર અત્યાચાર કરે. પણ આજે તો બહુચર માનો કુકડો હોય કે મેલડી માનો બકરો હોય, થઈ જાઓ. અને જે વસ્તુ માને વધારે વાલું હોય, જે વસ્તુ માને વધારે પ્રિય હોય, એ વસ્તુ જો દીકરો કરે તો માની કૃપા વિશેષ એની પર થઈ જાય ને. તો મને વાલું નામ હોય તો એક રામ નામ, એક તમારા જીવનમાં તમારાથી લેવાય એટલું બસ રામ નામનું રટણ કરો, કે રામ નામનું લેખન કરો, કે રામ નામનું ભજન કરો, કે રામ નામની માળા કરો. પણ ગમે તે રૂપે જો કદાચ મારી કૃપા વિશેષ અનુભવ કરવી હોય તમારા જીવનમાં તો રામ નામ જેટલા જપ વધાર કરશો એટલી હું રોમવારી મેલડી વધારે તમારી પર પ્રસન્ન રહી. બીજું વસ્તુ મને વાલું હોય તો પશુ પક્ષીની સેવા. જે જીવ છે, અબોલા જીવ છે, પશુ પક્ષી છે, એ મને બહુ પ્રિય છે, બહુ વાલા છે. અને એ પશુ પક્ષીની સેવા જો કદાચ મારો કોઈ ભક્ત ભલે એની જોડે કદાચ મુઠ્ઠી ચોખા હોય, મુઠ્ઠી જુવાર હોય, એ તે કદાચ જુવારે તે કબૂતરા નાખશે ને તો એ મારો પ્રિય ને વાલો ભક્ત બની જશે. આવું માતા. ભલે તમે હવારમાં નોકરી ધંધે જતા હોય તો હવારમાં એક ટાઈમ દીવો કરો ને, તો દીવો કરી અને કદાચ માતાને એવું કગરવાનું કે માં આજે નોકરી ધંધો કરું છું ને માં, એ તારા આશીર્વાદથી માં કરું છું. નકર આવા સમયગાળામાં તો એવો સમયગાળો ચાલે છે ને કે આ ગમે તેટલા ભણેલા હોય, તમારી જોડે ગમે તેટલી ડિગ્રીઓ હોય, આ તમને નોકરીઓ નહીં મળતી. જોજો એવા ભણેલા ઘણા લોકો આવે છે કે માં મેં બીકોમ કર્યું ને એમકોમ કર્યું, સાયન્સ લીધું, આ લીધું, નોકરી નહીં મળતી. તો એવું નહીં કહેતી કે ભણવું ના જોઈએ, ના ભણવું જોઈએ. પણ તમારી જોડે જે તે નોકરી ધંધો હોય ને એ તમારી માતાને આગળ કરીને જાઓ અને નોકરી ધંધો કરો. કહેવાય કે માં આ ધંધો માં હું કરું છું, નોકરી હું કરું છું, પણ માં તું મને નિમિત્ત બનાવી આ મારો રોજગાર તું ચલાવજે. માં જે બી કદાચ પગાર લાવી, જે બી માં રોજગાર વેપાર થશે, જે બી માં વકરો થશે ને એમાંથી માં વધાર નહીં પણ 100 રૂપિયા તે તારા નામના કાઢીશ દર મહિને. તમારી યથાશક્તિ પ્રમાણે, તમારા પગાર પ્રમાણે 100 રૂપિયા માં કાઢીશ તારા નામના. આ રીતે કદાચ એની નોમની બચત કરો ને એના નોમથી કોઈ ગરીબ કુવાસીઓ હોય, કોઈ અબોલા જીવ હોય, કોઈ બીમાર વ્યક્તિ હોય, કોઈ વૃદ્ધ કદાચ પીડાતું હોય, એને દવાની જરૂર હોય, એને કદાચ દવામાં 500 રૂપિયા કદાચ કોઈ એવા ગરીબ પાછળ વાપરી નાખો ને તમારી માં પ્રસન્ન થઈ જાય. જે હજારો કદાચ વર્ષો ઊંધી તપસ્યા કરો ને એનું ફળ એક જ દાડામાં મળી જશે. પણ એવો વિશ્વાસ રાખવો પડે, એવી સેવા ભાવના રાખવી પડે. અરે તમારી અંદર ભાવ ના હોય તો તમારી માતા હાથર કરો, એને રાજી રાખવા માટે કરો. થાય કે નહીં આવું?